પર પ્રહાર, વિદેશી શક્તિઓ સાથે મળી ભારતની છબી ખરડવાનો લગાવ્યો ગંભીર આરોપ। ભારતીય જનતા પાર્ટીએ જર્મનીની મુલાકાત દરમિયાન લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે સખત વાંધો ઉઠાવ્યો છે। ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે આ દેશની જનતાએ તેમને જવાબદારીનું જે પદ સોંપ્યું છે તેનું વજન કેટલું છે। ભાટિયાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર જઈને ભારત વિરોધી શક્તિઓ માટે એક મલ્ટીપ્લાયર તરીકે કામ કરી રહ્યા છે, જે દેશની છબી ખરડવાનો પ્રયાસ છે। ભાજપ નેતાએ રાહુલ ગાંધીની મુલાકાત અને તેમના સંપર્કો પર સવાલ ઉઠાવતા દાવો કર્યો હતો કે જે જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલા લોકોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો છે કે આ બેઠકનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે। ગૌરવ ભાટિયાએ પ્રશ્ન કર્યો હતો કે શા માટે કોંગ્રેસના નેતા હંમેશા વિદેશ પ્રવાસ દરમિયાન જ ભારતની લોકશાહી અને સંસ્થાઓ પર પ્રહારો કરે છે। તેમણે ઉમેર્યું કે ભારતની જનતા આવા નિવેદનોને ક્યારેય સહન કરશે નહીં અને આ પ્રકારનું વર્તન લોકસભાના વિપક્ષી નેતાની ગરિમાને શોભતું નથી। ભાજપના પ્રહારો બાદ દેશના રાજકીય ગરમાવો વધ્યો છે। ગૌરવ ભાટિયાએ વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ વિદેશી મંચોનો ઉપયોગ કરવાને બદલે સંસદમાં ચર્ચા કરવી જોઈએ। તેમણે કોંગ્રેસ પર તુષ્ટિકરણ અને નકારાત્મક રાજકારણનો આરોપ મૂકતા કહ્યું કે વિપક્ષના નેતા પદની જવાબદારી દેશના હિતોનું રક્ષણ કરવાની હોય છે, નહીં કે તેને નબળું પાડવાની। ભાજપના નિવેદનો પર કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં મુદ્દો સંસદમાં પણ ગાજે તેવી શક્યતા છે। The Bharatiya Janata Party believes in a healthy democracy where opposition should definitely have space and the right to dissent, disagree, and even criticize the government. But on various occasions earlier also, the Bharatiya Janata Party has raised this issue of Rahul Gandhi not just meeting, but actually being a multiplier force for the anti-India forces. It happened in the case of Ilhan Omar. It happened very recently when a press conference was done by the Bharatiya Janata Party in Germany, where George Soros Foundation and its forces were meeting Rahul Gandhi to malign the image of a country which has become a world leader under the leadership of Shri Narendra Modi ji. And I would only like to say this: Rahul Gandhi ji should understand the weight of the responsibility that has been bestowed upon him by the people of this country. You cannot choose foreign soil as a fora to make irresponsible remarks, to say democracy is dead in India, to say that Sikhs in the country cannot sport a turban and a kala. That, I think, is propagating falsehood, is trying to malign the image of India, and it will not be tolerated.